લક્ષ્મી આપણા ઘરમાંથી ક્યારે જતી રહે એના અમુક કારણો બતાવ્યા છે. અને આટલી વસ્તુ તમે નહીં કરો ને વાલા ભક્તજનો, તો તમારા જીવનમાં હંમેશા લક્ષ્મી અખંડ રહેશે. કયા ઘરમાંથી લક્ષ્મી જાય? કે જે ઘરમાં સંધ્યાના સમયે ઝાડુ મરાતું હોય ને એના ઘરમાં લક્ષ્મી ટકતી નથી. કારણ કે સંધ્યાના સમયે છે ને લક્ષ્મી ઘરે આવે. સંધ્યાના સમયે ઘરમાં ઝાડુ પોતા ન થવા જોઈએ. જીવનમાં કોઈ દિવસ પગની નીચે ફૂલ ન કચડવાના. સમાધિ ભાષા છે કે કોઈની લાગણીને ઠેસ પહોંચે એવા શબ્દો કોઈ દિવસ નહીં વાપરવાના. કોઈ શબ્દ એવો ન બોલવો કે આપણા ઘરના પરિવારમાં વડીલો હોય કે આપણા દીકરાની વહુ હોય કે કોઈ બી આપણા ઘરમાં વ્યક્તિ હોય કે જેને ઠેસ પહોંચે. કારણ કે શબ્દ છે ને એ શબ્દ બહુ લાગે છે. જે ઘરમાં સ્ત્રીનું આરાઘડી અપમાન થતું હોય અને જે ઘરમાં સ્ત્રીની ઉપર હાથ ઉપાડવામાં આવે છે ને એ ઘરમાં લક્ષ્મી ટકતી નથી. જીવનમાં કોઈ દિવસ સ્ત્રીની ઉપર હાથ નહીં ઉપાડે.